તેરવાડા ગામની સીમમાં એસએમસીનો દરોડો, મોટા પાયે જુગાર રમતા 27 સામે કાર્યવાહી. બનાસકાંઠા જિલ્લાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. થરા તાલુકાના તેરવાડા ગામની સીમમાં મોટા પાયે જુગાર રમતા હોવાની બાતમીના આધારે એસએમસીની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કુલ 27 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાંથી 9 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા, જ્યારે 18 આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે. એસએમસીની કાર્યવાહી દરમિયાન કુલ ₹6,29,750નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં ₹83,250 રોકડ રકમ તથા 9 બાઇક સહિતનો મુદ્દામાલ સામેલ હોવાનું જાણવા મળે છે. તેરવાડા ગામની સીમમાં થયેલી આ મોટી કાર્યવાહીથી જુગાર રમતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. કબજે કરાયેલ મુદ્દામાલ કુલ મુદ્દામાલ ₹6,29,750, રોકડ રકમ ₹83,250, બાઇક 9, કુલ આરોપીઓ 27. ઝડપાયેલા આરોપીઓ એક વિરશનજી ભૂપતજી ઠાકોર, બીજા પિન્ટુજી બાલાજી ઠાકોર, ત્રીજા નવઘણજી છગનજી ઠાકોર, શૈલેષજી વક્તાજી ઠાકોર, પાંચમા કાંતિજી ચુનાજી ઠાકોર, છઠ્ઠા દશરથજી મેવાજી ઠાકોર, બાબાજી રણછોડજી, 8 માનાજી ચોથાજી, 9 શૈલેષભાઈ શંકરભાઈ રાવળને ઝડપી પાડેલ છે. ફરાર આરોપીઓમાં મુખ્ય આરોપી તરીકે જુગારનો અખાડો ચલાવનારા એક દિલીપજી કેસાજી ઠાકોર, ભાવેશભાઈ રહે અબાસણા, ત્રીજા આશુભાઈ મહેશભાઈ હરદાસભાઈ ઠાકોર સહિતનાને જુગારનો અખાડો ચલાવનાર મુખ્ય આરોપી તેમજ માનાજી ડબ્બાજી ઠાકોર ખેતર માલિક સહિત અન્ય 13 સામે એસએમસી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. આગળની તપાસ સિહોરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઠાકર ચલાવી રહ્યા છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી.